ગુજરાતમાં મેઘરાજાનું આગમન તો થઈ ચૂક્યું છે। ક્યાંક આ વરસાદે રાહત આપી તો ક્યાંક આ વરસાદ મુશ્કેલીરૂપ બની ગયો છે। વાત ખેડા નડિયાદની કરીએ તો પહેલા જ વરસાદે નડિયાદ શહેરની હાલત કફોડી કરી નાખી છે। 28 વર્ષથી સતત ભાજપનું શાસન, પરંતુ અહીં ચોમાસા દરમિયાન પરિસ્થિતિ ઠેરની ઠેર રહે છે। તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। નડિયાદના ખોડિયાર, શ્રેયસ અને માઈ મંદિર ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। નજીકના એકમાત્ર મિશન રોડ ઓવરબ્રિજ પર વાહનોનો ચક્કાજામ થયો છે, કારણ કે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। શ્રેયસ ગરનાળાના ફૂટપાથ પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે, જેમાંથી પસાર થવા માટે સ્થાનિકો વાહન ચાલકો મજબૂર થયા છે। નડિયાદ મહાનગરપાલિકા બને 1.5 વર્ષ થઈ ચૂક્યું છે, પરંતુ ખાડે ગયેલા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો વિકાસ કરાયો નથી, જેની અહીં આપણને સ્થિતિ દેખાઈ રહી છે।